નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આપ સૌ જાણો છો તે પ્રમાણે જીએસઆરટીસી દ્વારા 3084 ડ્રાઈવરોની જગ્યાઓ માટે જે છે તે મિત્રો લેખિત પરીક્ષા ગત 28 જાન્યુઆરીના રોજ જે છે તે સંપન્ન કરી દેવામાં આવી છે। મિત્રો 6 મહિના જેટલો સમયગાળો વીતવા આવ્યો તેમ છતાં હજુ પણ જીએસઆરટીસી નિગમ દ્વારા ડ્રાઈવરોના જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના 9252 ઉમેદવારોનું જે મેરિટ લિસ્ટ છે તે બહાર પાડવામાં નથી આવ્યું। આપ સૌને જણાવી દઈએ કે આ 6 મહિનાની અંદર મિત્રો 2 મહિના જેટલો સમયગાળો એવો હતો કે જેમાં સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીના કારણે આદર્શ આચારસંહિતા જે છે તે મિત્રો વ્યાપી હતી, જેના કારણે કોઈપણ જાતના સરકારી ભરતીના કે સરકારી યોજનાઓના કે સરકારી કામકાજો કરી શકાતા ન હતા, જેને લઈને મિત્રો આ ભરતીમાં વિલંબ થયો છે। પરંતુ હવે જીએસઆરટીસી નિગમ દ્વારા જે છે તે ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના મેરિટને લઈ અને એક શુભ સંકેત આપવામાં આવે છે। મિત્રો આપ સૌને જણાવી દઈએ કે લોકસભાની આદર્શ આચારસંહિતા ગત 6 જૂનના રોજ પૂર્ણ થતાની સાથે 7 જૂનના રોજ નિગમ દ્વારા જીએસઆરટીસી ડ્રાઈવરની લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર તમામ 16,000+ જે ઉમેદવારો હતા તેમના લેખિત પરીક્ષાના માર્ક્સ જે છે તે નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યા હતા। હવે આ મેરિટ જે 16,000 ઉમેદવારોનું જે છે તમામનું મેરિટ મૂકી દેવામાં આવ્યું હતું। મિત્રો હવે આ મેરિટમાંથી વિવિધ કેટેગરીમાં જગ્યા વાઇઝ જે 3 ગણા ઉમેદવારો છે એટલે કે 3084ના વિવિધ કેટેગરી વાઇઝ કુલ 9252 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આગામી સમયમાં બોલાવવામાં આવશે। મિત્રો જાણીએ આજના વિડીયોમાં કે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ ક્યાં સુધીમાં આવશે અને સંભવિત ધોરણ 12માં કેટલા ટકા ધરાવતા વિવિધ કેટેગરીવાળા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવી શકે છે જગ્યાના 3 ગણા પ્રમાણે। તો આજના વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો તમે ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવરના ડ્રાઇવિંગ ટેસ્ટના મેરિટને લઈ અને નિગમના સૂત્રો દ્વારા જે મહત્ત્વની જાણકારી મળી છે। મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ગત 28 જાન્યુઆરીના રોજ નિગમ દ્વારા 3084 જે જગ્યાઓ માટે કુલ 16,000 જેટલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે અમદાવાદ અને ગાંધીનગર સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યા હતા અને 6 મહિના જેટલો સમયગાળો પૂર્ણ થવા છતાં પણ હજુ 9252 ઉમેદવારો એટલે કે જગ્યાના 3 ગણા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે મેરિટ છે તે નિગમની વેબસાઇટ પર મૂકવામાં નથી આવ્યું। મિત્રો આ તમામ અટકળો વચ્ચે મિત્રો લોકસભાની ચૂંટણીના કારણે 2 મહિનાનો સમયગાળો જીએસઆરટીસીના અધિકારીઓ ચૂંટણીમાં વ્યસ્ત હોવાના કારણે અને ત્યારબાદ આપ સૌને જણાવી દઈએ કે લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા કંડક્ટર કક્ષાના કેટલાક ઉમેદવારો, દિવ્યાંગ ઉમેદવારો કે જેમણે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરેલી હતી, જેના કારણે જીએસઆરટીસી નિગમ દ્વારા ડ્રાઈવર અને કંડક્ટર બંને ભરતીઓ પર જે છે તે મિત્રો કામચલાઉ સ્ટે મૂકી દેવામાં આવ્યો હતો। પરંતુ ગતરોજ જે દિવ્યાંગ ઉમેદવારો છે તેમના માટે ફરીથી મિત્રો વિન્ડો ઓપન કરી અને ફરીથી ફોર્મ ભરવા માટે નિગમે જે છે તે મિત્રો ઓનલાઈન આવેદનો આવા દિવ્યાંગ ઉમેદવારો પાસેથી મંગાવી અને આ સ્ટેને હટાવી દીધો છે અને હવે ટૂંક જ સમયમાં મિત્રો નિગમ દ્વારા જે છે તે ડ્રાઈવરો અને કંડક્ટર આ બંનેનું જે છે તે મેરિટ મૂકી દેવામાં આવશે। ડ્રાઈવરોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 9252 ઉમેદવાર અને કંડક્ટરોનું મિત્રો જગ્યાના 15 ગણા એટલે કે કુલ 34,800 જે ઉમેદવારો છે તેમનું લેખિત પરીક્ષા માટેનું મેરિટ ટૂંક જ સમયમાં જે છે તે નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે। મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આ બંને મેરિટ જે છે તે મિત્રો એકસાથે આવે તેવી સંભાવનાઓ છે, કારણ કે હાલમાં નિગમના તમામ અધિકારીઓ જે છે તે મિત્રો રિક્રુટમેન્ટ સેલના અધિકારીઓ જે દિવ્યાંગ ઉમેદવારોના ફોર્મ ભરાય છે તે ફોર્મની ચકાસણી અને દિવ્યાંગ ઉમેદવારો જે છે 92 ઉમેદવારો તેમનું મેરિટ તૈયાર કરવામાં વ્યસ્ત છે, કારણ કે બીજી વિવિધ કેટેગરી જે છે જનરલ, ઓબીસી, એસસી, એસટી, ડબ્લ્યુએસ, પીએચ, એક્સ આર્મીમેન બાકીની જે કેટેગરી છે તેમના મેરિટ નિગમ પાસે રેડી છે કંડક્ટરના। ફક્ત ને ફક્ત 17 જુલાઈ સુધીમાં દિવ્યાંગ ઉમેદવારો કે જેઓ નવા ફોર્મ ભર્યા છે તેવા ઉમેદવારોના મેરિટની ચકાસણી બાકી છે અને આ ચકાસણી જે છે આગામી 31 જુલાઈ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે અને ત્યારબાદ નિગમની વેબસાઇટ ઉપર 5 ઓગસ્ટ સુધીમાં મિત્રો બંને સંવર્ગોના એટલે કે જીએસઆરટીસી કંડક્ટરનું લેખિત પરીક્ષાનું 34,800 ઉમેદવાર અને ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના 9252 ઉમેદવારોનું જે મેરિટ છે તે નિગમની વેબસાઇટ ઉપર એક પછી એક મૂકી દેવામાં આવશે। આમાં બંને જે મેરિટ છે તે એક સાથે મૂકવામાં આવશે તેવું હાલમાં સૂત્રો દ્વારા જાણકારી મળેલ છે, કારણ કે અધિકારીઓ જે છે અને જીએસઆરટીસી રિક્રુટમેન્ટ સેલ છે જે તે મિત્રો કંડક્ટરની હાલ જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તેમાં વ્યસ્ત હોવાના કારણે આ બંને રિઝલ્ટ્સ, બંને મેરિટ જે છે તે એકસાથે મિત્રો નિગમની વેબસાઇટ પર મૂકવામાં આવી શકે છે, એટલે કે આગામી 5 ઓગસ્ટ સુધીમાં આ બંને મેરિટ નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે। ત્યારબાદ મિત્રો ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં અથવા તો સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં ડ્રાઈવરોને જે છે તે મિત્રો 50 માર્ક્સના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે અમદાવાદના સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે બોલાવવામાં આવશે। 50 માર્કનું જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તેમાં 37 માર્ક્સ લાવવા દરેક ઉમેદવારે ફરજિયાત છે અને ડ્રાઈવરોનું જે ફાઇનલ મેરિટ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું 100 ગુણનું, તેમાં ડ્રાઇવિંગ ટેસ્ટના 60% અને ડ્રાઇવિંગ ટેસ્ટમાં મેળવેલા ગુણના 60% અને મિત્રો લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણના 40%, એમ કુલ 100 માર્ક્સમાંથી ઉચ્ચ મેરિટ ધરાવતા જે અલગ અલગ કેટેગરી વાઇઝ ઉમેદવારો છે તેમાંથી જગ્યાના 1.5 ગણા ઉમેદવારો એટલે કે કુલ મિત્રો 4600 જેટલા ઉમેદવારોને જે છે તે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ જેમના ઓકે હશે અને મેરિટમાં આવતા હશે તેવા 3084 ઉમેદવારોનું
ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે તે નિગમની વેબસાઇટ પર મૂકી અને તમામ ઉમેદવારોને સ્થળ પસંદગી માટે તેમજ જે છે તે મિત્રો ડિવિઝન પસંદગી માટે ફરીથી સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે ટ્રેનિંગ હોલ ખાતે બોલાવવામાં આવશે અને ત્યારબાદ નિગમોની ફાળવણી ડિવિઝનની ફાળવણી કરી દેવામાં આવશે. આ મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટથી લઈ અને ડ્રાઈવરોની જે ભરતી પ્રક્રિયા છે તેના વિશે આપણે જાણ્યું. આગામી ડિસેમ્બર મહિના સુધીમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની હાલ નિગમની જે છે તે નિગમે આ તાજવીજ હાથ ધરી છે. આગળ જાણીએ મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવરની ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના જે 9,252 ઉમેદવારોને મેરિટમાં આવતા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. તેમાં વિવિધ કેટેગરી વાઇઝ કેટલા લેખિત પરીક્ષામાં માર્ક્સ ધરાવતા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે તેના વિશે વાત કરીએ. તો મિત્રો સૌથી પહેલાં જનરલ પુરુષની વાત કરીએ તો જનરલ પુરુષની જે જગ્યાઓ છે તે કુલ 808 જગ્યાઓ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે ભરતીમાં. તો જગ્યાના 3 ગણા પ્રમાણે કુલ 2,424 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે અને સંભવિત મિત્રો તમામ કેટેગરીના પુરુષોનો આમાં સમાવેશ થતો હોવાથી તેનું મેરિટ થોડું ઊંચું રહેશે અને લેખિત પરીક્ષામાં 13 થી 16 માર્ક્સ ધરાવતા જે જનરલ કેટેગરીના ઉમેદવારો હશે વિવિધ તેમને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. જનરલ મહિલાઓની જે જગ્યાઓ છે 397 તેમાં કોઈ ફોર્મ ન ભરાતા મિત્રો તે આપોઆપ જનરલમાં પુરુષમાં કન્વર્ટ થઈ જશે. ઈડબ્લ્યુએસ પુરુષની વાત કરીએ તો 206 જગ્યાઓ સામે કુલ જગ્યાના 3 ગણા 618 ઉમેદવારોને જે છે તે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને લેખિત પરીક્ષામાં 6 થી 9 ગુણ ધરાવતા ઈડબ્લ્યુએસ પુરુષના ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવી શકવામાં આવી છે. ઈડબ્લ્યુએસ મહિલાની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ મહિલાઓમાં કુલ 101 જગ્યા સામે 303 ગણા મહિલાઓને જે છે તે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવવાના હતા, પરંતુ કુલ એક જ ફોર્મ ભરાતા જે છે તે મેરિટ જે છે તે 9 માર્ક્સ તે મહિલા દ્વારા મેળવવામાં આવતા 9 માર્ક્સે મેરિટ અટકશે. અને ઓબીએસ પુરુષની વાત કરીએ તો ઓબીએસ પુરુષની 558 જગ્યા સામે 1,674 જે છે તે જગ્યાના 3 ગણા ઉમેદવારોને જે છે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના થતા હતા, જેનું લેખિત પરીક્ષાનું સંભવિત મેરિટ 10 થી 13 વચ્ચે માર્ક્સ વચ્ચે અટકી શકે છે. ઓબીએસ મહિલાની 274 જગ્યામાં કોઈ ફોર્મ ન ભરાતા આપોઆપ જનરલમાં કન્વર્ટ થઈ જશે. એસસી પુરુષની વાત કરીએ તો 145 જગ્યા સામે જગ્યાના 3 ગણા 435 ઉમેદવારોને જે છે તે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના થાય છે અને એસસીમાં મિત્રો 7 થી 10 માર્ક્સ લેખિત પરીક્ષામાં ધરાવતા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. એસસી મહિલાની 70 જગ્યા કોઈપણ જાતના ફોર્મ ન ભરાતા જનરલમાં કન્વર્ટ થઈ જશે. એસટી પુરુષની વાત કરીએ અનુસૂચિત જનજાતિની તો 352 જગ્યાઓ સામે કુલ 1,056 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે જગ્યાના 3 ગણા પ્રમાણે અને લેખિત પરીક્ષામાં 4 થી 7 માર્ક્સ ધરાવતા જે ઉમેદવારો છે એસસી કેટેગરીના પુરુષના તેમને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. એસટી મહિલાની વાત કરીએ તો 173 જગ્યાઓમાં કોઈ પણ ફોર્મ ન ભરાતા આપોઆપ જનરલમાં કન્વર્ટ થઈ જશે. એક્સ આર્મી મેનની 308 જગ્યાઓ મંજૂર થયેલી છે ભરતીમાં, જેમાં જગ્યાના 3 ગણા પ્રમાણે 924 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને એક્સ આર્મી મેનનું જે મેરિટ છે તે મિત્રો 3 થી 5 વર્ષે લેખિત પરીક્ષાનું સંભવિત અટકી શકે છે. કુલ જે છે 3,084 ઉમેદવારોને લેખિત પરીક્ષામાં જે છે તે મિત્રો જે છે કુલ જગ્યાઓ છે જેના સામે કુલ 9,252 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આગામી સમયમાં બોલાવવામાં આવશે. આમ મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે મેરિટ છે તે આગામી 5 ઓગસ્ટમાં કંડક્ટરના જે છે તે લેખિત પરીક્ષાના મેરિટના સાથે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ ડ્રાઈવરનું જાહેર કરવામાં આવશે તેવું નિગમ દ્વારા જાણકારી આપવામાં આવેલ છે. અને હવે જે છે તે મિત્રો આ કેટેગરી વાઇઝ જે આપણે માર્ક્સ મૂક્યા છે વિવિધ લેખિત પરીક્ષાના તેવા ઉમેદવારોને જે લેખિત પરીક્ષા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવી શકે છે અને ડ્રાઇવિંગ ટેસ્ટમાં 37 માર્ક્સ જે છે તે મિનિમમ મેળવવા જરૂરી છે 50માંથી. તો ડ્રાઇવિંગ ટેસ્ટમાં વધારે માર્ક્સ મેળવી અને ડ્રાઈવર કક્ષાના તમામ ઉમેદવારો જે છે તે પોતાનું મેરિટ સારું બનાવવા ઈચ્છે, કારણ કે ડ્રાઈવરોનું જે લેખિત પરીક્ષાનું જે પરીક્ષાનું પેપર છે તે મિત્રો કલેક્ટર અને તલાટી લેવલનું હોવાથી ખૂબ જ ઓછું મેરિટ આવ્યું છે તમામ ઉમેદવારોને અને જે 40% જે ધોરણ લેખિત પરીક્ષાના માર્ક્સ ગણવાના છે મિત્રો મેરિટમાં તેમાં તમામ ઉમેદવારોનું ઓછું મેરિટ બનશે. એટલે ફક્ત ને ફક્ત ડ્રાઇવિંગ ટેસ્ટમાં સારા માર્ક્સ ધરાવતા હશે તેવા ઉમેદવારો જે છે તે મેરિટમાં મેદાન મારી જશે તેવું હાલના સંજોગોમાં દેખાઈ રહ્યું છે. આશા રાખીશું કે ટૂંક સમયમાં નિગમ દ્વારા ઘણા લાંબા સમયથી રાહ જોતા હજારો ઉમેદવારોની આશાઓ સંપન્ન કરવામાં આવે અને આ મેરિટ મૂકી દેવામાં આવે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.